જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજનો સત્સંગ છે ભગવત સુખ અને ભગવત સંતોષ। આ વસ્તુ સમજવા માટે આપણે 84 વૈષ્ણવની વાર્તામાંથી 2 વાર્તા સારી રીતે સમજી લઈએ તો આ બંને છોડ સમજાઈ જશે। ગદાધરદાસજીએ અવ્યાવૃતનો નિયમ લીધો હતો। વાર્તાજી કહે છે કે શ્રી ઠાકોરજીએ પરીક્ષા લેવા માટે એક દિવસ જજમાનને ત્યાં કાંઈ આવ્યું નહીં, તેથી તેમને બધા જ સમયમાં જલની લોટીમાં કાયમના નેગની ભાવના કરીને બાહ્ય સેવાનો ક્રમ નિભાવ્યો અને માનસીનો પ્રકાર તો પૂરો નિભાવ્યો। અને પ્રભુ માનસીમાં આરોગ્યા પણ છે, પરંતુ બાહ્ય સેવા ન થઈ ઇન્દ્રિયો સેવાથી વિમુખ રહી અને વૈષ્ણવોને પ્રસાદ ન લેવડાવી શક્યા, એનું દુઃખ થયું। પરંતુ પ્રભુને પૂરો સંતોષ થયો, કેમ કે માગીને કે ઉધાર લાવીને કે ભગવત સુખનો વિચાર ન કર્યો, કેમ કે તેમાં સુખ છે પણ સંતોષ નથી, અને તેથી ભગવત સુખનો જ માત્ર વિચાર કરીને કરવામાં આવતી સેવામાં પરદ્રવ્યની અપેક્ષા પરેશાન કરી શકે છે। પરંતુ ભગવત સંતોષના વિચારથી કરવામાં આવતી ભગવત સેવામાં લેશ માત્ર પરદ્રવ્યની અપેક્ષા રહેતી નથી। જુઓ, પદ્મનામદાસજીના છોલાનો ભગવત સંતોષ 56 ભોગ ભગવત સુખથી વિશેષ બતાવ્યો છે। આ સૂક્ષ્મતા છે ભાવની। આપણા સેવ્યને સુખ કે સંતોષમાં કોનું મહત્વ વધુ છે? બંને ઉત્તમ છે, પણ વાત મહત્વનું પલ્લું કઈ બાજુ નમે છે તે જોવાની છે। જો ભગવત સુખનું મહત્વ વધારે છે તો ભગવાનને લક્ષ્મીનાથને બદલે લક્ષ્મીદાસ માનવા પડશે, જે યોગ્ય નથી। જો ભગવત સંતોષનું મહત્વ અધિક હશે તો નિશ્ચય લક્ષ્મીનાથ છે, પુષ્ટિ પુરુષોત્તમ લક્ષ્મીનાથ છે કે લક્ષ્મીદાસ। જો આ રહસ્ય સમજાઈ જશે ને તો લક્ષ્મીનાથને નામે ભંડોળ કે ફંડ ફાળા કરવાની કે એમાં સહયોગી બનવાની રંચક પણ રુચિ નહીં થાય। આત્મમંથનથી જ સમજી શકાશે, અન્યથા નહીં। શ્રી વલ્લભાધીશ કી જય।